કાર્તિકેયનો અત્યારે ફોન? હા, ક્યારે જવું છે ગોવા? અત્યારે જ નીકળવું છે? તમે ક્યારે પ્લાન કરી રહ્યો છો? કોણ કોણ છીએ આપણે? 6 જણા. હા તે વાંધો નહીં, હાલો આપણું ડન જ છે. થેલો મારો પેક જ છે. હવે મારે શું છે, ખાલી હવે થેલો લઈને નીકળવાનું એટલી વાર છે. હા હા તે હું નીચે ઉતરું. ચાલો તમે બધા ભેગા થઈને આવો અહીંયા. હા મમ્મી હું ગોવા જાઉં છું. 4-5 દિવસ આટલું, અઠવાડિયા પછી આવીશ. એ ભલે, પણ સાચવીને જાજો બધાય. અત્યારે કોનો ફોન આવ્યો? હા ક્યાં? ગોવા? ક્યારે? હમણાં? એલા ના મેળ પડે એલા ભાઈ. બધું નક્કી થઈ ગયું હે? હા તે વાંધો નહીં, હારું હાલ ને તો મારું ડન જ કર નાખ હાલ. એ હા 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 આપણું ડન જ છે ભાઈ. હા હા એ હા. જાનુ, એ જાનુ. બોલો. હું તને શું કહું છું કે હું હમણાં છે ને 6 દી પછી ગોવા જાઉં છું. હું કે આપણે? હું આપણા મારા જેવા દોસ્તાર છે ને, ઓલો અજય ને અતિક ને, એ બધા નક્કી કર્યું છે 6 જણા અમે બધા ગોવા ફરવા જાય છે હો. દોસ્તા ભેગું જવાનું, ઘરવાળી ભેગું નહીં. અરે એમાં શું છે, પણ આપણે જાવું ને પછી જ્યારે ટાઈમ મળશે ત્યાં આપણે જાવું. લગન કરે ત્યારે કે લઈ નથી ગયા. આ ગામની અંદર ફેરવો હો. ગોવા જાવું હોય તો આપણે જાશું, બાકી દોસ્તાર ભેગું નહીં. પણ હવે આ દોસ્તારો બધે નક્કી કરી નાખ્યું છે, પછી આપણે જ્યારે ટાઈમ મળશે ને આવતા 6 મહિના પછી ક્યારેક આપણે જઈએ. મારે કાઈ સાંભળવું નથી. દોસ્તાર દોસ્તાર દોસ્તાર. સવાર ઓફિસ જાય ત્યાં દોસ્તાર, લંચ કરે ત્યાં દોસ્તાર, આવે ત્યારે દોસ્તાર, બેસવા જાવ ત્યારે બી દોસ્તાર. આખો દી દોસ્તાર દોસ્તાર દોસ્તાર. ઘરવાળી શું કરવા લાયક? કામ કરવા? એવું નથી જાણું, સમજ નહીં પણ તું. મારે ખબર છું. આપણે દોસ્તારો નક્કી કરી નાખ્યું. જવાનું થાતું નથી. ફોન કરીને ના પાડી દો, પતી ગઈ વાત. પણ હવે મારે કેમ ના પાડવી પડે ને? ફોન કરીને ના પાડ દો. એ હારું. હાલો. એ સાંભળ ને, મારે નહીં મેળ ખાય, કારણ કે મારે છે ને ઈ અઠવાડિયામાં છે ને ઘરે પ્રસંગ રાખ્યો છે. અરે મારે છે ને પ્રસંગ રાખ્યો છે ભાઈ, આ મારે હમણાં ભાઈ. હા 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 નહીં મેળ પડે, રહેવા દો ને યાર ભાઈ. હાલ હવે જલ્દી જમવાનું દે મમ્મી. જલ્દી કર, પછી મારે મોડું થાય છે. એ આ રહી બાપા, આ રોટલી ગરમ કરતી હતી. આટલી બધી રોટલી મમ્મી, પણ હું આટલી બધી થોડું ખાઈ શકું? કઈ આ 20-30 રોટલી. હવે હાવ પતલી હાઠી જેવો થઈ ગયો છો. બધી રોટલી ખાઈ જાજે. એકેય રોટલી પડતી મૂકવાની થતી નથી. એલી હવે તું રોટલી તો દે, આ મારી ખાલી થાળીને શું કરવી? જલ્દી કર ને હવે. હાલો. આ કેમ એક જ રોટલી? બાકીની તું ખાઈ ગઈ. આ એક વૈધી ઈ જ ગરમ કરતી હતી. એક જ રોટલી? હા, એક જ રોટલી. લોટે ખતમ થઈ ગયો. દળાવાય તમારે જવાનું છે, લેવાય તમારે જવાનું છે. અત્યારે પણ ભૂખ લાગી છે તો મારે શું કરવાનું? ભૂખ લાગી હોય ને તો બહાર જમી આવો. હવે આ ખાવું હોય તો ખાવ, ને આ રોટલી હે ને કૂતરાને દઈ દે. એલી પણ તું આ શું કરસ? તું આ ભૂખ ખાવા હોય ને એક રોટલી? ખાવું હોય તો ખાવ, ને બહાર જઈને નાસ્તો કરી લો. હું જાઉં છું સુવા. મને ઊંઘ આવે છે. બાય. તો કઈ ઘરવાળી છે? ખાલી એક રોટલી? નહીં આવું આજે ઓફિસે. એ થોડી કડતર થાય છે એટલે. એ હા, કાલનું નક્કી નહીં, મજા નહીં હોય તો નહીં આવું. આ 2-3 દી નહીં આવું. એ હા મમ્મી, એ આજે ઓફિસ નથી જવું મારે, ઉઠાડતી નહીં. હા થોડી કડતર થાય છે. ઓલાને ફોન કરીને ના પાડી દો કે આજે ઓફિસ નહીં આવું. હા એ કહું છું આજે ઓફિસ નહીં આવું હો. એ કાલનું નક્કી નહીં, કાલ કદાચ જો મજા જેવું નહીં હોય કાલે નહીં આવું. એ હા 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 રાખું. હા તું ઓફિસ ન જાવ. ઊભા થાવ ને ઓફિસ ભેગા થાવ. એલી પણ કડતર જેવું થાય છે મને આખા શરીરમાં. કળતર થાય ને પેરાસિટામોલ લઈ લો અને ઓફિસ ભેગા થાવ. આ બેઠા બેઠા મારા જ કામ તમે વધારશો. એલી પણ મજા ન હોય ને હું ઓફિસ જાવું? પણ હવે ભલે મજા ન હોય, બેઠું બેઠું માળદોલી કરવાનું. અહીંયા જાવ તો 15 જણનો પગાર હોય તો તમે રજા પાડો ને એમાં 12 10 10 માં તો માંડ આવે. એમાં ઘર આવવાનું. ઊભા થાવ ને નીકળો. ઊભા થાવ ને નીકળો ગાડો હાલો. હોય લીધું છે તે તો હવે ઓફિસ આતે ઝડકા વાગે. એને મારે ઘર.